બાકી અડવાઈ ન દે. જેમ કે સાધન સંપત્તિથી પ્રભુ કદાપી પ્રસન્ન થતા નથી, એમ સુબોધિનીજીમાં વલ્લભે સ્પષ્ટ. આ જો મારું આમાં કાંઈ નથી, જે હરિરાયજી લખ્યું છે હું બોલું છું. પૈસાથી પ્રભુ મળતા નથી. 500 વાર હું બોલી છું. પૈસાથી ઠાકોરજી મળતા હોય, ધીરુભાઈ અંબાણી ભેગા લઈ જાય, શ્રીજી બાવાના અહીં રવા દે. અરે હાલો હાલો બાર વાલા, આ બધું તમારું. ઠાકોરજી કે જાચાનું મને, તને દેવાવાળો તો હું છું ને. ઘણા લોકો મોટા મોટા મનોરથ કરાવે, લખે પરમ ભગવદીય ફલાણા બેન ને ફલાણા ભાઈનો મનોરથ, પતી ગયું ત્યાં પૂરું. બેન તને આટલું બધું આપવાવાળા, ભાઈ તને આટલું બધું આપવાવાળો કોણ છે? એની આગળ તું તારી સરાહના કરાવે છે. હવે બધાય મનોરથને બદલે કોની વાતો કરવા માંડે, બહુ સારું હો, કેવો જીવ હાલે છે. વખાણ કોના થવા માંડ્યા? મનોરથીના. મનોરથ કોનો છે? ઠાકોરજીનો. અને સરાહના થાય એટલે વાત ત્યાં પૂરી થઈ જાય. જુઓ હરિરાયજી કહે છે, સાધન સંપત્તિથી પ્રભુ કદાપી પ્રસન્ન થતા નથી, એમ સુબોધિનીજીમાં કહ્યું છે. ઈલાબેન કહેતા નથી. અહીં તદર્થમ વ્યર્થ વચનમ કૃતિ ધ્યાનમ પરિત્યજ્યત, એ પ્રમાણે પાઠ હોય એમ માલુમ પડે છે. તત્વદીપ નિબંધના સર્વનિર્ણય પ્રકરણમાં શ્રીમદ આચાર્ય ચરણ મહાપ્રભુજીની જે આજ્ઞા છે તેનો જ આ પ્રસંગે હરિરાયજી વિચાર કરી રહ્યા છે. અને આ શ્લોકાર્ડનું મૂળ વૃથાલાપ ક્રિયાધ્યાયમ સર્વે થઈ પરિત્યજ્યત એ પ્રમાણે છે. એટલે આનો અર્થ આ પ્રમાણે થશે: સેવામાં તત્પર બનવા માટે મનમાં વિક્ષેપ નાખનાર વ્યર્થ વચનો, વ્યર્થ કૃતિઓ અને વ્યર્થ વિચારોથી દૂર રહેવું. આપણને સૌથી વધુ વિચાર ક્યારે આવે ખબર છે? સેવામાં, અથવા તો માળા કરતા હોય ત્યારે, અથવા તો ભગવત નામ લેતા હોય ત્યારે. તો હરિરાયજી કહે છે આ વિચાર ક્યારે આવે? તમારે તમારી સરાહના બહાર કરાવી હોય તો. સવારે આપણે બધાને વિનંતી જ કરીશ કે કોઈએ સવારે મળવા આવવું નહીં. હવે એક બેનને અમેરિકાની ટિકિટ હતી, આગલા દિવસે રાત્રે બિચારા 1:30 આવ્યા, ને બીજે દિવસે તો 1 વાગ્યાનું પ્લેન હતું. બોમ્બેથી ખાસ મળવા આવ્યા હતા. ગોપાલધામ ગયા ને પૂછતા પૂછતા આવ્યા. એને આપણે ના પડાય? એમણે શું પૂછ્યું? સેવામાં હતા? મેં તો ના રે ના, અહીં બેઠી હતી. કારણ કે અમને મોટા હોય એવું શીખવાડ્યું છે, ક્યારે એવું કહેવું નહીં સેવામાંથી. કોઈનો ફોન આવે ને તો મોટાઓએ શીખવાડ્યું છે. ઈલાબેન શું કરતા હતા? બેઠી હતી. સેવામાં છો એવું? સેવા તો બાપ બેટે કર ગયે, ગોકુળનાથજી લકીર પીટે, આપણે થોડા. તો મારા વાલા હરિરાયજી કહે છે સેવામાં તો ખોટું બોલવાનું છોડો, પ્રપંચ કરવાનું છોડો, સેવામાં વ્યર્થ વાણી વિલાસ ના કરો. આપણે બધું સેવામાં જ કરતા હોઈએ. મેં દાખલો આપ્યો તો એકવાર મંદિર સાંજે હું ગઈ હતી ને, 25 વર્ષ પહેલાં, 30 વર્ષ. મને લાગે આપણા ઘર ઠાકોર એક બેન મગમાળા લઈ આવ્યા ઠાકોરજીની, અને એવા જ કર્ણફૂલ, એવો જ શેરો ને એવો મુગટ અને એવા નુપુર. બહાર બધા જોયું એટલે આમ ટોળું વળી જાય. એટલે હું બહાર આવી સત્સંગ, થોડી વાર કરીએ, આવી વાતો કરીએ એના કરતાં. એ જ બેન જો તમને બોલાવવા લઈએ. મેં તો શું છે, 2.5 તોલાનું થયું. ઠાકોરજીને મગમાળા તે મુગટ. ત્યારે ઠાકોરજી આપણા ઘર નહોતા એટલે આપણે તો જોઈને મેં તો બહુ સરસ. પછી એની બાજુમાં એક ભગવદીય વૈષ્ણવ હતા. એ મને કહે, ઈલા એના છોકરા માટે હીરાની વીંટી કરાવે, કોઈ દી બતાવવા લઈ આવે છે?
મેં તો બા હું કાંઈ તમારો અર્થનું હોય ને એ તો અત્યારે લીલામાં પહોંચી ગયા, બહુ ભગવદી હતા, મને ઘણું જ શીખવાડ્યું એમને દંડવત વંદન. મને કે આ ઠાકોરજીનું કરે ને ત્યારે આ ડબ્બર કરે ને કરે જ. જાળીવાળો ધરાયો હોય ને ત્યારે લઈ આવે કે મારે ઠાકોરજી જો મારી સામગ્રી કેવી સરસ થાય. આમાં પ્રભુને તમે ઉઘાડા કરો ગમે છે. તમારા ઘરે બિરાજતા તમારા ઠાકોરજી તમારા નિધિ છે. તમારા નિધિને અહીંયા તમે આ બધું તમારા દીકરાને બતાવો ને, વહુનું બતાવો ના. ત્યારથી મને સમજણ પડી ગઈ. ઠાકોરજી પછી પધાર્યા તો 30 વર્ષ પહેલાંની વાત છે. કોઈ દિવસ ઠાકોરજીની કોઈ વસ્તુ ઓપન કરવી નહીં. એ આપણા નિધિ છે. આપણા બેંક લોકરનો નંબર આપણે આપીએ છીએ. બેંકમાં ગયા હોય ને કોઈ ઓળખાતું મળે, અમારે બેંક લોકરની ચાવી જ જુઓ, અમારો નંબર આ છે, અમે મોટું લોકર કહીએ છીએ. કાં ત્યાં તમે હંતાડી દઈએ. શું કામ? ખબરનું પડવી જોઈએ અમારે અહીં મોટું લોકર છે. હાય લૌકિકમાં તમે આ છાવરો જે ભેગું નથી લઈ જવાનું. આ નિધિ જે તમારો હાથ પકડીને લીલામ લઈ જશે એનું બધું ઓપન કરો તમે. વલ્લભ ના પાડે છે, પ્રગટ કરે રસ જાય. 4 દી પહેલાં મોટી દાન લીલા આવી. પ્રીત હિએ મેં રાખીએ, સામનેજી કહે છે. સામનેજી એટલે કોણ? વલ્લભ. પ્રીત હિએ મેં રાખીએ, પ્રગટ કરે રસ જાય. મારા વાલા હાલો બોલો વલ્લભાથી. દયારામભાઈના ચંદ્રાવલા, એમાં હજી તો આપણે મંગલાચરણ. પણ કંઈ નહીં, જે કરીએ છીએ પ્રભુની લીલા છે. અને આપણે જે વાત કરીએ બધી ઓથેન્ટિક કરીએ છીએ. વ્યર્થ વાણી વિલાસ નથી કરતા. તો અષ્ટસખાને પૂર્ણ કામ કયા, એમાં આપણે પરમાનંદ દાસ સુધી આવ્યા હતા. હવે કુંભનદાસજીનું થઈ ગયું હતું. ચિત્તસ્વામી. ચિત્તસ્વામી ગુસાઈજીના સેવક, મથુરાના ચોબા. ચિત્તસ્વામીનો જન્મ મથુરામાં થયો હતો. એવો મથુરિયા ચોબા તરીકે તીર્થ પુરોહિત હતા. વિશ્રામ ઘાટ પર બેસીને યમુનાજીના ઘાટની વ્યાવૃત્તિ કરતા બિરબલના પુરોહિત હતા. તેમનું પ્રારંભિક જીવન ગુંડાગીરીમાં વ્યતીત થયું હતું. એકવાર તેઓ 3-4 મિત્રોને સાથે લઈને શ્રી ગુસાઈજીની પરીક્ષા કરવા ગયા. તે વખતે ખોટું નાળિયેર અને ખોટો રૂપિયો લઈને ગયેલ શ્રી ગુસાઈજીએ ખોટું નાળિયેર અને રૂપિયો સાચો કરી બતાવ્યો. આ જોઈને ચિત્તસ્વામીના હૃદયમાં નવીન સ્ફૂર્તિ આવી. તુરત જ ગુસાઈજીના શરણે ગયા. આ વખતે તેમની આયુ 19 વર્ષની હતી. ત્યારથી શ્રીજીની સેવામાં સંધ્યા આરતી વખતે કીર્તન કરતા. તેઓને અષ્ટસખામાં સ્થાન મળ્યું. કૃષ્ણાવતારમાં તેઓ સુબલ સખા હતા અને લીલા સ્વરૂપ તેમનું નામ પદ્મા સખી હતું. ખાસ કરીને તેમણે જન્મ લીલા વધારે વર્ણવી. પ્રભુના શ્રી અંગમાં કટિસ્થાન તેઓ છે. વ્રજમાં નિવાસ બાદ સદાના માટે તેમનું સ્થાન અપ્સરા કુંડ રહ્યું છે. ખાસ કરીને વિઠ્ઠલનાથજીના સ્વરૂપમાં તેઓને વિશેષ આસક્તિ. વિઠ્ઠલનાથજી કોણ? ગુસાઈજી. તેઓ 1592માં શરણે આવ્યા અને 1642માં નિત્ય લીલામાં પ્રવેશ કર્યો. એટલે પૂરા 50 વર્ષ પુષ્ટિ સૃષ્ટિમાં મગ્ન રહ્યા. અષ્ટસખામાં આવ્યા પછી તેમણે યજમાન વૃત્તિ છોડી દીધી હતી. આજે પણ તેમના વંશજો યજમાન વૃત્તિ કરતા નથી. તેમના હસ્તલિખિત કીર્તનોનો સંગ્રહ પણ તેમની પાસે સુરક્ષિત છે. બોલો વલ્લભાધીશ. શ્રી વલ્લભાધીશ. સુબોધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, અને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી.
અત્યારે આપણે કુંતીજીની સ્તુતિનું વિવરણ કરીએ છીએ. હવે એમાં આગળ કૃષ્ણાય વાસુદેવાય દેવકી નંદનાય ચ નંદ ગોપકુમારાય ગોવિંદાય નમો નમઃ નમ પંકનાભજાય નમ પંકજ માલિને નમ પંકજ નેત્રાય નમસ્ પંકજાંતરય. અર્થ, કુંતીજી કે હે કૃષ્ણ, હે વાસુદેવ, હે દેવકી નંદન, હે નંદકુમાર, નંદ ગોપકુમાર, હે ગોવિંદ, હું આપને વારંવાર નમસ્કાર કરું છું. જેમની નાભીમાં કમળ છે એવા ભગવાનને નમસ્કાર. બ્રહ્માજીનું પ્રાગટ્ય નાભીમાંથી. તો આપણે જે 10 કમળ એમાં નાભી કમળ, હસ્ત કમળ, નેત્ર કમળ, મુખ કમળ, હૃદય કમળ, ચરણ કમળ અને હાથમાં કમળ. કમળની માળા ધારણ કરનાર ભગવાનને નમસ્કાર. કમળ જેવા નેત્રવાળા ભગવાનને નમસ્કાર. કમળ જેવા ચરણવાળા ભગવાનને નમન કરું છું. સુબોધીની છે. કૃષ્ણ નામ લેવાથી ભગવાન પોતાના ભાઈના પુત્ર છે એમ કહ્યું છે. કુંતીજી અને ભગવાનનો સંબંધ એવો છે કે શ્લોકમાં બતાવેલા રૂપ કુંતીજી માટે નમસ્કરણીય નથી, કારણ કે ભગવાન તો કુંતીજીના ભત્રીજા છે. અત્યાર સુધી તો ભત્રીજા તરીકે જ જોતા હતા, હવે ભગવાન તરીકે જોવા માંડ્યા. પરંતુ ભગવાન જ્યારે પોતાના નિજજનોના ઉદ્ધાર માટે સંબંધોની બાજુએ રાખી અવતાર ધારણ કરે છે ત્યારે સર્વ માટે નમસ્કાર કરવા યોગ્ય છે. ભત્રીજો છે પણ પેલા ભગવાન છે. આજે ક્યાંક વાંચોક સાંભળો કે આપણો દીકરો IAS ઓફિસર હોય તો ઘરે આપણે એને શું કહીએ, હવે જમી લે તો છાનો મનો, સવારનો કોમ્પ્યુટર પર બેઠો જ આંખો દુખશે, હાલ હવે જમી લે. પણ એ આપણો દીકરો છે. હવે બહારથી કોઈ આવે તો એ IAS જ રહેવાનો જ, એ એને સરસર જ કરશે. તો એનું સ્ટેટસ છે ને એ તો IAS છે, પણ રિલેશનમાં આપણો દીકરો છે. તો ભલે અહીંયા ભત્રીજો જ, પણ ભગવાન એનું સ્ટેટસ છે. મૂળ એ ભગવાન છે. ભગવાન તો કુંતીજીના ભત્રીજા જ, પરંતુ ભગવાન જ્યારે પોતાના નિજજનોના ઉદ્ધાર માટે સંબંધોને બાજુએ રાખી અવતાર ધારણ કરે છે ત્યારે સર્વ માટે નમસ્કાર કરવા યોગ્ય હોય છે. અહીં દ્રષ્ટાંત આપે છે. દુર્ભાગ્યવશ કોઈ શેઠની પડતી થાય અને પોતાનાથી ઉતરતી કક્ષાની વ્યક્તિને ત્યાં નોકરી કરવી પડે તો એમનો નવો શેઠ એમને નમસ્કાર કરતા નથી, કેમ કે નોકરને નમસ્કાર કરતા એને શરમ આવે. પણ એ શેઠની પૂર્વની મોટાઈને જાણતો હોવાથી તેમની સાથે નોકર જેવો વ્યવહાર કરતો નથી. તેવી રીતે ભગવાનની સંબંધી પણ અવતાર દશામાં ભગવાને એનાથી ઉતરતી દશામાં અવતાર લીધો હોય તો પણ તેમની મૂળ મોટાઈ જાણતો હોવાથી ભગવાનને નીચા ગણતા નથી. એટલે કુંતીજી કૃષ્ણ પદથી પહેલાં ભગવાનના મૂળ સ્વરૂપને બતાવે છે, કારણ કે મૂળ સ્વરૂપનું જ્ઞાન થયા પછી એનો સંબંધ બતાવે તો નમસ્કાર કરવામાં કંઈ અયુક્ત ન લાગે. તેથી પહેલાં કૃષ્ણાય પદથી ભગવાનનું મૂળ સ્વરૂપ બતાવી વાસુદેવાય પદથી આપ વસુદેવજીના પુત્ર છો એમ બતાવ્યું. વાસુદેવ એટલે એના ભાઈ, તો કૃષ્ણ કહ્યું એટલે બતાવ્યું કે તમે મારા ભત્રીજા. પણ હવે ઓળખી ગઈ કે ભત્રીજા તો આ જન્મ પૂરતા, બાકી આપ તો ભગવાન છો.
આપ વસુદેવજીના પુત્ર છો, હું એમની બેન છું, એટલે વસુદેવજીના પુત્ર એટલે મુક્ત કરશો ત્યારે મને પણ મુક્તિ કરશો જ, કારણ કે હું એમની નણંદ છું.